તાજેતરમાં હવામાન જાણકાર અંબાલાલ પટેલ પર આરોપ લાગ્યો છે કે તેની ખોટી આગાહી કરીને ખેડૂતોને ભરમાવે છે અને રાજકોટ પરિસ્થિતિ અંધશ્રદ્ધામાં નિર્મૂલના માટે કામ કરતી સંસ્થાના વિજ્ઞાન શાખાનો જયંત પંડ્યાને તેમણે કહ્યું છે કે તેમની આગાહી બંધ કરી દેવી જોઈએ. જયંત પંડ્યા કહે છે કે હવામાન આગાહી કરતી વખતે અંબાલાલ પટેલ કોઈ ટેકનોલોજી કે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરતા નથી અને તેમની આગાહી ખોટી પડે છે. તો બીજી તરફથી અંબાલાલ પટેલે કહ્યું કે તેઓ આ કામને મહેનત કરે છે અને પછી જ આગાહી કરે. જો તેમનાથી આગાહી ખોટી પડતી હોય તો લોકોને તેમના પર વિશ્વાસ કેમ કરે? રાજકોટની સંસ્થાના વિજ્ઞાનમાં જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ કહ્યું છે કે અંબાલાલ પટેલ વારંવાર વાવાઝોડું આવશે અને વરસાદ આવશે એની માંગી સલાહો આપતા હોય છે અને તેઓને વારંવાર ખોટા પડે તેઓથી વાતો કરે છે. તેમણે કહ્યું કે વારંવાર તેઓ આવું કરે તેઓ સ્કૂલના આધારે તેઓથી આવી આગાહી કરે છે અને અમારી પાસેથી ડેટા છે કે આ વ્યક્તિ મોટે ભાગે ખોટી જ પડે છે. અને જે પંડ્યાએ કહ્યું છે કે તે તાજેતરમાં જૂનાગઢમાં 47 આગાહીઓ એકઠા થયા હતા અને વરસાદની તારીખો આપી હતી તેઓને ખોટા પડ્યા છે. આવા આગાહીકાર મને સ્કૂલના આધારે પરિસ્થિતિ માટે આવું કરતા હોય તે આવા વર્તા કરનાર પાસેથી કોઈ સાધનો વૈજ્ઞાનિક વર્તા ટેકનોલોજી હોતી નથી અને તેમનાથી વર્તા બંધ થઈ જાય છે, કોઈ નુકસાન નથી થતું. અંબાલાલ પટેલ સાથે જ્યારે જેમતે આ જણાવ્યું છે કે વાત કરી કે આ મુદ્દે કઈ માત્ર સ્કૂલના કારણે આધારે તે વર્તાતા કરતાથી તેમણે આ આધુનિક ટેકનોલોજી થતી આગાહી દક્ષિણ ગોળાર્ધમાં, ઉત્તર ગોળાર્ધમાં, પૂર્વથી સ્થિતિનો આફ્રિકાને લઈને ચીન સુધીના હવામાન, ભૂમધ્ય સાગર વગેરે સ્થિતિઓનો નજર રાખું છું. આ સ્થિતિ પરંપરામાં આજ્ઞાનો હજુ આશરો લાવું છું. તેથી વિજ્ઞાન ટગવે સ્થિતિમાં અવલોકન કરીને આગાહી કરું છું, જે અમને મહેનત કરું છું પછી આગાહી કરું છું. તેમણે અગાઉના જેમથી આ ગુજરાત ચેનલમાં જણાવ્યું છે કે વરસાદના ગર્ભ ક્યારે બંધાય અને ક્યારે વરસાદ થાય તે વર્ણન કરાયું છે. જેમાંથી વરસાદના ગર્ભ 192 દિવસ સુધી રહેલો હોય છે અને 195 દિવસ સુધી નોંધાય જણાતો એની સાથે સમુદ્ર ભૂભાગના પ્રસાદમાં આવેલી હિન્દી પટ્ટાઓમાં સ્થિતિમાં તેનું ધ્યાનમાં રાખવું. અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે જ્યારે ખેડૂતો તેમને કહે છે તે આગાહી બંધ કરી